લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બંધ બોડીના કન્ટેનરમાંથી 1,53,00,000નો વિદેશી દારૂનો જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબી વડોદરા ગ્રામ્યને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ કન્ટેનર હાલમાં દુમાળ ચોકડી ક્રોસ કરીને અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર થઈ અમદાવાદ તરફ જનાર છે। જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબીની ટીમ વડોદરાથી અમદાવાદ જતી ટ્રેક ઉપર ટોલ નાકા ઉપર કન્ટેનરની વોચમાં હતી। બાતમી આધારિત કન્ટેનર આવતા તેને કોર્ડન કરીને સાઈડમાં લેવડાવી તપાસ કરતા કન્ટેનરમાં રાજસ્થાનનો ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોઈ એકલો હતો। કન્ટેનરના પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 1,53,00,000 થાય છે તથા મોબાઈલ કન્ટેનર મળી કુલ 1,63,07,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। વધુ પૂછપરછમાં પકડાયેલ આરોપીના ઓળખીતા રાજુરામ બિશ્નોઈએ ઉપરોક્ત કબજે કરેલ કન્ટેનર જોધપુરથી આપી ગોવા કુંદેઈમ ઇન્ડસ્ટ્રીયલ ખાતે મોકલેલ અને ધર્માભાઈ નામના ઈસમ સાથે સંપર્ક કરાવેલ અને આ ધર્માભાઈએ ગોવા કુંદેઈમ ઇન્ડસ્ટ્રીયલ ખાતેથી કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવેલ અને ધર્માભાઈએ કન્ટેનર ગુજરાત તરફ લઈ જવાનું જણાવેલ અને જેમ જેમ લોકેશન મોકલે તે મુજબ ગુજરાત તરફ આગળ જવાનું હોવાની હકીકત જણાવી હતી। પકડાયેલ ડ્રાઈવર ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાયો છે।